Hello student, how are you all? Hope you all will fine. લાસ્ટ સેશનમાં આપણે 5th ચેપ્ટર ઓવર કર્યું છે. હાલમાં આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ખ્યાલ હવેથી જે આપણો સિલેબસની અંદર જે 4 ચેપ્ટર્સ છે એમાં કોન્સન્ટ્રેશન લેવલ થોડું વધારે જોઈશે. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલની અર્થ થાય જાવાસ્ક્રિપ્ટ. JavaScript basically it is a language oriented concept અને લેંગ્વેજ બેઝ હોય એટલે થોડી મહેનત આપણી વધી જતી હોય અને કોન્સન્ટ્રેશન લેવલ પણ એમાં થોડું 110% હોવું જરૂરી છે. અહીં તમે જોઈ શકો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો પરિચય 1960ના સમયગાળામાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની શરૂઆત થઈ 1960માં. 1980ના દાયકાની મધ્યમાં નવા સોફ્ટવેર તૈયાર કરવામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની મુખ્ય 2 પદ્ધતિઓ બની ગઈ: સિસ્ટમ સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરની જટિલતાનું નિયંત્રણ કરવું. સિસ્ટમ સોફ્ટવેરનો મિનિંગ થાય આપણે હાલમાં અલગ અલગ પ્રકારના જે સોફ્ટવેર બેઝ કોન્સેપ્ટ આપણે જોઈએ છે, એપ્લિકેશન જોઈએ છે અલગ અલગ પ્રકારની, આ બધી જનરલ થિંગ જાવાસ્ક્રિપ્ટની અંદર એનો ઉપયોગ વધારે થતો હોય. અને સ્ક્રિપ્ટનો મિનિંગ થાય કે આપણે કંઈક સ્ટોરી આપણે શું કરવા જઈ રહ્યા છે એ વિચારવું અને ત્યારબાદ આપણે એના ઉપર કમાન્ડ આપીને અમલ કરવો. ધેટ ઇઝ કોલ્ડ જાવાસ્ક્રિપ્ટ પદ્ધતિ. ઓકે, લિટલ બીટ સોરી ફોર દેટ, બટ અગેન ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની બેઝડ એનો બેઝ શું છે? પ્રક્રિયાગત પ્રણાલી બેઝ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે ધારો કે એવું કહેવાય કે આપણે પ્રક્રિયાગતમાં કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ કેન્દ્રિત કરે છે. ઉદાહરણમાં પુસ્તકાલયમાં વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલય વિનિયોગની બધી પ્રક્રિયા વિશે વિચારીશું. એટલે એવું કહે છે કે ધારો કે આપણે કોઈક લાઇબ્રેરી, પણ આપણે એક્ઝામ્પલ લઈએ ફેસબુક. આપણે બધા ફેસબુક યુઝર્સ છે એટલે આપણને ઝડપથી ખ્યાલ આવશે. એમાં થોડુંક આપણે એક્ઝામ્પલને ચેન્જ કરીએ છીએ. અહીં ફેસબુકની વાત કરીએ આપણે તો અહીં આપણે એવું કહી શકીએ કે કોઈક એપ્લિકેશન આપણે ડેવલપ કરવાની હોય અને એ એપ્લિકેશન બેઝ પર આપણે કામ કરવાનું હોય તે સમય દરમિયાન એ એપ્લિકેશન શું છે, શાના માટે બનાવવાની છે, એની જરૂરિયાત શું છે, રિક્વાયરમેન્ટ શું છે, તે આપણે એની સાથે રાખવી જરૂરી છે. ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગની જો વાત કરીએ તો ઓબ્જેક્ટ એક વસ્તુ છે. ઓબ્જેક્ટ ડેટા તેમજ ફંક્શનાલિટી એમ બંને એક સાથે ધરાવે છે. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ઘણી નોંધપાત્ર ભૂમિકાઓ ભજવે છે. આગળ જોઈએ તો અહીંયા એક્ઝામ્પલ્સ એના આપ્યા છે. એક્ઝામ્પલની સાથે નીચે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની વિવિધ ક્ષમતાના કારણે પ્રોગ્રામર હાલના મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. દેટ સેન્સ કે પ્રોગ્રામ કોડની વાત કરી છે એણે કે આપણે કોઈક પ્રોગ્રામ કોડને સાથે આગળ બનાવેલો હોય એ પ્રોગ્રામ આપણે રાખી મૂકી, એ કોડ આપણી પાસે અવેલેબલ જ હોય અને એને લગતા જો આપણે ઉપયોગ કરીને બીજા કંઈક સોફ્ટવેર એમાંથી ડેવલપ કરવું હોય, કોઈક એપ્લિકેશન ડેવલપ કરવી હોય, ધેન યુ આર ઇઝી ગોઈંગ. એટલે અહીં લિટરલી તમને હવે થોડો ખ્યાલ એવો આવ્યો હશે કે અહીં આપણે એપ્લિકેશન ડેવલપિંગનું કામ જે છે તે આપણે શીખવાનું છે. સોફ્ટવેરના અન્ય ભાગમાં રહેલ કોડમાં કોઈપણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ફેરફાર કરવા માટે સમર્થતા છે. હયાત કોડને ફરી ઉપયોગ કરીને હયાત કોડને સુધારીને ઉપયોગ કરી સોફ્ટવેર બનાવવાની ઝડપમાં વધારો પણ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે હવે આપણે આખું જ નવું કોડિંગ કરીએ, નવું સોફ્ટવેર બનાવીએ, નવી એપ્લિકેશન બનાવીએ અને એમાં બધું જ નવું સરથી કોડિંગ કરવાનું હોય તો આપણને ટેક એ ટાઈમ. એની જગ્યાએ આપણી પાસે 50-60% કોડિંગ આગળનું રેડી જ છે કે જે બીજા સેમ મોડ્યુલમાં આપણે વાપર્યું છે અને આપણે એના જેવું જ કંઈક સોફ્ટવેર બનાવવા જઈ રહ્યા છે કે એપ્લિકેશન બનાવવા જઈ રહ્યા છે તો આપણે એને પાછો યુઝ કરી શકીએ છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે ગણવામાં આવે છે. પાયાના એકમ એટલે ઓબ્જેક્ટ એટલે વસ્તુ. આગળ આપણે જોયું તેમ કે ઓબ્જેક્ટ શું બનાવવા જઈ રહ્યા છે, ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન જાવાસ્ક્રિપ્ટ કે તમે એપ્લિકેશન શું બનાવવા જઈ રહ્યા છે. કોમ્પ્યુટરની ભાષામાં ઓબ્જેક્ટ
નીચે મુજબના 4 ચોક્કસ ગુણધર્મો પૂરા પાડે છે. એબ્સ્ટ્રેક્શન્સ, એન્કેપ્સ્યુલેશન્સ, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. એ આપણે જેમ જેમ ચેપ્ટર્સ આવશે એના તે પ્રમાણે આપણે જોતા જોઈશું. અત્યારે આપણે ઓબ્જેક્ટ શું છે તે સમજીએ. અહીંયા 6.3માં વાસ્તવિક દુનિયા જે વસ્તુ વડે બનેલી છે તેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. જસ્ટ ફોર એક્ઝામ્પલ એણે કીધું છે કે વાસ્તવિક દુનિયા એટલે આપણે જે અત્યારે વર્લ્ડમાં રહીએ છીએ એ વર્લ્ડ અત્યારે શાનું બનેલું છે? દેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટ. આગળ ઓબ્જેક્ટના 2 સ્વરૂપ છે, ભૌતિક સ્વરૂપ અને અમૂર્ત સ્વરૂપ. ભૌતિક સ્વરૂપનો મિનિંગ એવો થાય કે આપણે જેને ટચ કરી શકીએ, જેને આપણે જેમ કે કોમ્પ્યુટર છે, કાર છે, પર્સન્સ છે. જ્યારે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના અમૂર્ત, જેને ગુજરાતી લેંગ્વેજમાં કહેવામાં આવે, કેટલીક વસ્તુઓ અપૂર્ણ અમૃત એટલે કે ઓબ્જેક્ટ સ્વરૂપે હોઈ શકે, જે વસ્તુઓને આપણે સ્પર્શ નથી કરી શકતા. જેમ કે તારીખ છે, ટાઈમ છે, એને આપણે ટચ નથી કરી શકતા. જસ્ટ ફોર એક્ઝામ્પલ એણે કીધું છે કે દરેક વ્યક્તિના નામ, શરીર અને વ્યવસાય પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. ઓબ્જેક્ટ દરેક પરિભાષામાં આ પ્રકારના લક્ષણોને પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. દેટ સેન્સ કે એવું આપણે સમજીએ કે ધારો કે 2 વ્યક્તિ છે, આપણો એક ક્લાસ છે, બરાબર છે. એ ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ હોય તો એ 50 સ્ટુડન્ટને હાઉ ટુ આઈડેન્ટિફાય, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ નામથી આઈડેન્ટિફાય કરી શકીએ. પણ એઝ વેલ એઝ આપણે એવું બી એની સેમ ટાઈમે ક્વેશ્ચન માર્ક આવે કે નામ પણ જો સેમ હોય દેન હાઉ ટુ આઈડેન્ટિફાય. દેટ્સ વાય દે ગીવ અ રોલ નંબર, કે રોલ નંબરથી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. એટલે કોઈ બી વસ્તુને, ઓબ્જેક્ટને ઓળખવા માટે, અલગ પાડવા માટે એની એક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે, જેથી આપણને ખબર પડે કે આ વસ્તુ કે ઓબ્જેક્ટ શું છે. ઓકે, નાવ વી મૂવ ઓન. આગળ આપણે અહીં ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, એ આપણે આગળ સમજીએ. ઓબ્જેક્ટ એકબીજાનો જુદા પાડવા માટે સ્ટેટ ઉપયોગી બને છે. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે, જેમ કે વ્યક્તિ જન્મ લે, નામ મેળવે, સ્થાન બદલે છે. બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. વાસ્તવિક વિશ્વમાં કોઈપણ વસ્તુના ઓબ્જેક્ટને બાબતનો ખ્યાલ આપી શકાય કે તે કયા નામથી ઓળખાય છે, તે શું છે અને એનું બિહેવિયર શું છે. 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: આઈડેન્ટિટી, સ્ટેટ, તે શું છે તેની સ્થિતિ. દેટ મીન્સ કે એ ઓબ્જેક્ટ શું છે એક્ઝેક્ટલી, માણસ છે, વસ્તુ છે, વોટ ઇઝ ધેટ, અને એનું બિહેવિયર દેટ મીન્સ કે શાના માટે કામમાં આવે છે. દેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. હવે અહીં અલગ અલગ ડેટા ફિલ્ડ ડેટા ટાઈપ, જે આપણે આગળ 10મા ધોરણમાં બી શીખી ગયા છે, અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ્સ. તો ડેટા ટાઈપ્સનો ઉપયોગ અહીંયા બી આપણને આપવામાં આવેલ છે, એ આપણે પછીથી જોઈશું જેમ જેમ આવશે તેમ તેમ. આગળ જો વાત કરીએ આપણે તો અહીં 6.3માં ક્લાસ ઓબ્જેક્ટ. ક્લાસ ઓબ્જેક્ટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, અને બહુ ખાસ ધ્યાન આપીને શીખવા જેવું છે કે ક્લાસ શું છે, મેઇન ટોપિક છે. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા ધરાવતા હોય છે, પણ ફક્ત તેના સ્ટેટ એટલે કે ડેટાની કિંમત વડે એકબીજાથી અલગ પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓ વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસ વપરાય છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટથી બ્લુપ્રિન્ટ અને નકશા તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ ક્લાસ એટલે એપ્લિકેશનનું નામ, જેમ કે ફેસબુક છે, વોટ્સએપ છે, દેટ ઇઝ કોલ્ડ ક્લાસ. અને એ ક્લાસ એટલે એપ્લિકેશનના નામની સાથે આપણે ક્લાસ ઓબ્જેક્ટ દરેક એપ્સ જ્યારે બી આપણે બનાવીશું તેની સાથે આપવું જરૂરી છે. અહીં એણે અલગ અલગ અહીં એક્ઝામ્પલ આપ્યા છે નીચે. ઉદાહરણમાં આપણે લઈએ તો આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. અહીં પર્સન નામનો ક્લાસ છે આપણી પાસે, જેની અંદર નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ આપેલું છે. અને એની સાથે આ જે છે તે નામ અલગ અલગ નેમ ઘણા બધા હોઈ શકે.
પછી અહીં જે છે તે પર્સનના નામ તરીકે એણે આપ્યું છે અલગ અલગ રીતે, સિટી અલગ હોઈ શકે, જેન્ડર અલગ હોઈ શકે, આ બધા એકબીજાને જોડાયેલા છે. દેટ ઇઝ કોલ્ડ એટ્રીબ્યુટ. અને આપણે એવું કહી શકીએ એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે શું? એટ્રીબ્યુટ એટલે ફિલ્ડના નામ. આપણે આગળ એક્સેસમાં બી જોઈ ગયા છે ફિલ્ડના નામ, બરાબર છે. HTMLમાં પણ જોઈ ગયા છે ફિલ્ડના નામ, કે નેમ, નંબર, એડ્રેસ, સિટી, આ બધા ફિલ્ડના નામ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. આગળ જઈએ આપણે તો 6.5માં ક્લાસ ડાયાગ્રામનો પરિચય અહીં આપ્યો છે કે અનેક પ્રકારનો સમૂહ. પછી આગળ આપ્યું છે અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેનો સંબંધની સ્થિતિ. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, યુએમઆઈનું ફૂલ ફોર્મ છે સોફ્ટવેરની પદ્ધતિ, એટલે કે મોડેલ તૈયાર કરવા માટેના કરી શકાય છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એક દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ પ્રકારની મોડેલિંગ ભાષા છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામનિર્દેશવાળી આકૃતિ અહીં આપણને આપી છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. યુનિફાઈડ એટલે શું? કે આપણે અત્યારે નોર્મલી વિડીયો કોન્ફરન્સિંગ જોઈએ છે, બરાબર છે, ત્યાર પછી લાઈવ આપણે જોઈએ છે. આ બધી વસ્તુઓ કેવી છે? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજના આધારે આપણે બનાવવામાં આવે. જેમ જેમ આપણે આગળ જશું તેમ તેમ વધારે ડીપમાં એ તમને ખ્યાલ આવતો જશે. આગળ જોઈએ. અહીં એણે આપ્યું છે ક્લાસ નેમ. સૌથી ઉપરના ભાગમાં ક્લાસનું નામ હોય છે એટ્રીબ્યુટ. વચ્ચેના ભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ એટલે કે પ્રોપર્ટી હોય છે. ઉપરના ભાગમાં ક્લાસ નેમ એટલે એપ્લિકેશનનું નામ હોય છે. પછી અહીંયા કીધું છે કે વચ્ચેના ભાગમાં એટ્રીબ્યુટ અને પ્રોપર્ટી. એટ્રીબ્યુટ એટલે એના જે છે તે ડેટા ટાઈપ, ફિલ્ડના નામ, આપણે શું જોઈએ છે તે. બિહેવિયર, નીચેના ભાગમાં ક્લાસનું બિહેવિયર એટલે કે ઓપરેટર્સ, મેથડ એટલે કે આપણે શું કરવા જઈ રહ્યા છે, પ્લસ, માઇનસ અથવા તો ટેક્સિંગ, ઇમેજ, વિડીયોઝ, લાઇક દેટ. ઓકે. આગળ આપ્યું છે અહીં ક્લાસ નેમ. પછી આગળ આપ્યું છે અહીં વિઝિબિલિટી એટ્રીબ્યુટ, ડેટા ટાઈપ અને ઇનિશિયલ વેલ્યુ. આપણે આગળ જ્યારે ડેટા ટાઈપની વિશે ચર્ચા કરીશું ત્યારે આપણે એને જોઈશું. જો અહીં એક ફોર એક્ઝામ્પલ જો આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પર્સન નામનો ક્લાસ એટલે કે એપ્લિકેશન નામ છે અહીંયા પર્સન. નેમ ફિલ્ડનું નામ છે, એની સ્ટ્રિંગ, એની ડેટા ટાઈપ છે, એટલે કે નેમ ફિલ્ડમાં સ્ટ્રિંગ પ્રકારની વેલ્યુ આવશે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ. સિટી, સિટીમાં આપણે શું લખીએ તો સ્ટ્રિંગ જ લખવાની, એની પણ ડેટા ટાઈપ શું આવે? સ્ટ્રિંગ. જેન્ડર, જેન્ડરમાં કાં તો આપણે એમ લખીએ ક્યાં તો એફ લખીએ, એટલે કોઈ એક કેરેક્ટર, એટલે આ નંબર 2 ડેટા ટાઈપ છે કેરેક્ટર. બર્થ ડેટમાં આપણે શું લખીએ તો ડેટ, એટલા માટે ડેટા ટાઈપ શું આપી છે એની? ડેટ. પ્રોફેશનમાં સ્ટ્રિંગ, પ્રોફેશનમાં આપણે સ્ટ્રિંગ લખીએ છીએ. પ્રોફેશન આપણું શું હોઈ શકે? સ્ટુડન્ટ હોઈ શકે, ટીચિંગ હોઈ શકે, એને આપણે અહીં લખ્યું છે. ફરી એકવાર, નેમમાં આપણે શું લખીએ તો સ્ટ્રિંગ, એટલે આમાં ડેટા ટાઈપ શું આવી એની? સ્ટ્રિંગ. નેમમાં આપણે નામ જ લખતા હોઈએ, સિટીમાં બી આપણે નામ લખતા હોઈએ સિટીના. એટલે આ બધી આને શું કહેવાય? ફિલ્ડના નામ. જે આપણે એપ્લિકેશનમાં જોઈએ તો ફેસબુક છે તો ફેસબુકમાં બી આપણે જોયું છે અલગ અલગ લાઇક, ડિસલાઇક તો હાલાકી હવે નથી, પણ લાઇક, કોમેન્ટ, ઇમેજ, વિડીયો, આ બધી શું છે? આ પ્રકારની અલગ અલગ ફિલ્ડ છે અને એની સામે એના અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ છે, જે આપણે આગળ જતાં જોઈશું ત્યારે આપણે વધારે ડીપમાં એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે. ત્યાર પછી અહીં આગળ આપ્યું છે ડેટા એન્કેપ્સ્યુલેશન. કોઈપણ કોમ્પ્યુટર પ્રોગ્રામ મુખ્ય બે હોય છે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામ એટલે કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ ડેટા અને કાર્ય ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે જે ફેરફારથી સુરક્ષિત નથી. ડેટા એન્કેપ્સ્યુલેશન્સ, અહીં આપણે ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી કરવામાં આવે છે, એટલે કે પ્રોગ્રામમાં અન્ય ઘટકો સાથે ડેટામાં ફેરફાર કરી શકીએ છીએ. જે પ્રકારની રચના દ્વારા ડેટા કે મેથડમાં રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ડેટા એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રકારની રચના દ્વારા ડેટા અને મેથડ માટે એટલે એપ્લિકેશનની અંદર આપણે જે ડેટા સ્ટોર કરીએ છીએ, કે ધારો કે આપણે બોર્ડનું ફોર્મ ભરીએ છીએ ત્યારે નેમ, વિચ સબ્જેક્ટ વી ગોઈંગ ટુ લર્ન ઓર વી ગોઈંગ ટુ ચૂઝ, આ બધા જે ઓપ્શન્સ છે તે સેવ રહે અને સુરક્ષિત, એટલે કે એકદમ આપણી પાસે એ ડેટાને કોઈ ચેન્જ નહીં કરી શકે તે રીતે એને જે છે તે અલગ અલગ રીતે ભાગમાં વહેંચવામાં ડેટા એન્કેપ્સ્યુલેશન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ.
ડેટા અને મેથડને એટલે કે વીટીને બનાવેલ એક એકમ છે જેને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. દેટ મીન્સ કે જે અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ, અલગ અલગ પ્રકારના ફિલ્ડ આપણે લઈને જે પ્રોગ્રામ બનાવીએ તેની વાત કરે છે. પછી અહીંયા આપ્યું છે ડેટા એબ્સ્ટ્રેક્શન્સ. તો ઓબ્જેક્ટને જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન્સ કહે છે. એબ્સ્ટ્રેક્શનને એ રીતે સમજી શકાય કે એટ્રીબ્યુટ કે ગૂંચને છુપાવે છે. ઓકે, ડેટા એબ્સ્ટ્રેક્શન્સ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક્ઝામ્પલ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. ઉપયોગકર્તા ટેલિવિઝનમાં નીચે મુજબનું કાર્ય કરવું અને તેને ઉપયોગ કરવાનું કરે છે કે ચાલુ બંધ કરી શકે, ચેનલ બદલી શકે, અવાજ કે ઓછો વધતો કરી શકે. ઉપયોગકર્તા ટેલિવિઝન નીચે મુજબની આંતરિક બાબતો વિશે જાણતા નથી કે ટેલિવિઝન હવા કે તાર વિના તાર દ્વારા કઈ રીતે ચાલે છે, એ કઈ રીતના સિગ્નલ મેળવે છે. બરાબર છે. આને આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શનનો શોર્ટ મિનિંગ શું થાય? આપણે કોઈક વસ્તુને યુઝ કરી શકીએ. અહીંયા એને એક્ઝામ્પલ આપ્યું છે ટેલિવિઝનનું. આપણે મોબાઈલનું બી લઈ શકીએ. મોબાઈલમાં આપણે ફેસબુક ચાલુ કરી શકીએ ક્લિક કરીને, વોટ્સએપ ચાલુ કરી શકીએ ક્લિક કરીને આપણે બંધ કરી શકીએ. એટ ધ સેમ ટાઈમ આપણને એ નથી ખબર કે ક્લિક કરીએ તો શું પ્રોસેસ થાય, એમાં ક્લિક કરીએ તો એ કેવી રીતના ચાલુ થાય છે, ક્લિક કરીએ તો કેવી રીતના બંધ થાય છે, તે અંદર શું પ્રોસેસ થાય છે તે આપણને ખબર નથી. એને આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન્સ તરીકે ઓળખી શકીએ. બરાબર છે. આ એને એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપણને પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી બે એક્ઝામ્પલ છે પણ આપણે બંને એક્ઝામ્પલ જોતા નથી. અહીંયા આપણે ડેટા એન્કેપ્સ્યુલેશન્સનો અહીંયા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ડેટા એન્કેપ્સ્યુલેશન્સ અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત. ડેટા એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે. દેટ સેન્સ ધારો કે માનો કે અત્યારે તમે ફેસબુકની અંદર તમે તમારું લોગિન કર્યું, પોતાનું લોગિન કર્યા પછી કોઈક બીજો વ્યક્તિ એ સેમ તમારામાં લોગિન નહીં કરી શકે. બરાબર છે. આપણને ખબર છે કે આપણે સેમ ટાઈમ લોગઆઉટ કરીએ તો જ કરી શકીએ, અધરવાઇઝ નહીં કરી શકીએ. દેટ ઇઝ કોલ્ડ ડેટા એન્કેપ્સ્યુલેશન્સ. બરાબર. અને આગળ આપ્યું છે મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત પરિણામમાં મેસેજ બોલાવવાની ક્રિયાને મેસેજ કહે છે. એન્કેપ્સ્યુલેશનને કારણે તેને મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ દ્વારા મેથડને ઓળખે છે. ફોર એક્ઝામ્પલ, ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે કે જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. એવું કહેવા માગે છે કે તમે નામ લખો, બરાબર, ડેટા ટાઈપ આપણી સ્ટ્રિંગ છે, તો તમે જે નામ લખો તે નામની સ્ટાઇલમાં તમે અંદર, આપણે ઘણી વખત એવું જોઈએ છે નામમાં કે લાસ્ટ નેમ, મિડલ નેમ, બરાબર છે, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, દેટ ઇઝ કોલ. આ જ મેથડની અંદર તમે નામ લખો એટલે બધાના ડેટા એક સરખા ભેગા કરી શકાય એવું અહીંયા સમજાવવા માગે છે, જેને મેસેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ એ પૂછે એણે પોલિમોર્ફિઝમ. અનેક સ્વરૂપની બહુરૂપતા ને પોલિમોર્ફિઝમ કહે છે. ફોર એક્ઝામ્પલ, કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું મેક્સિમમ ફંક્શન પાર્સલ તરીકે બે સંખ્યા લે છે અને મોટી પૂર્ણાંક સંખ્યાઓ પરત કરે છે. ધારો કે મેક્સ નામનું એક વધારાનું વિધેય ઉમેરવા ઈચ્છે છે તો આપણે એરેમાં સંગ્રહ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં એને મહત્તમ સંખ્યા શોધી શકે છે. એટલે એવું કહેવા માગે છે અહીંયા કે એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા, અને એ પ્રશ્નનો જવાબ કોણ આપે તો એ ભાષાઓમાં ના છે. એક જ નામમાં એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે. આ પ્રશ્નનો જવાબ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં સિગ્નેચર એટલે કે પાર્સલના પ્રકારને સુધી હા છે. એટલે એવું કહેવા માગે છે કે તમારી જે અત્યારે એપ્લિકેશન છે ને બધી એપ્લિકેશન મલ્ટીટાસ્કિંગ છે, બરાબર, મલ્ટીપર્પઝ છે, કે આપણે એક જ એપ્લિકેશનમાં એક જ ઉપયોગ નથી. ફેસબુકમાં તમે સેમ ટાઈમ મેસેજ, વિડીયો, ફોટોઝ, લાઇક, કોમેન્ટ્સ, આ બધા ઓપ્શન્સ આપણે જોયા છે કે તમે યુઝ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ મલ્ટીટાસ્કિંગ, કે એ જાવાસ્ક્રિપ્ટમાં પોસિબલ છે. અહીંયા બીજા એક્ઝામ્પલ આપ્યા છે પણ એને આપણે બહુ જોવાની જરૂર નથી. આગળ વાત કરીએ તો એગ્રીગેશન. જ્યારે એક ક્લાસમાં ઓબ્જેક્ટને બીજા ક્લાસમાં ઓબ્જેક્ટમાં બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તો આંશિક પ્રકારની સ્થિતિ હોય, ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર બે એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. સ્ક્રીન એ લંબાઈ, પહોળાઈ અને ચોક્કસ પ્રકારના ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે.
દેટ ઇઝ કોલ એવું કહેવા માગે છે એક કરતાં વધારે વસ્તુ એની સાથે ભેગી હોય, જેમ કે કોમ્પ્યુટરનું એક્ઝામ આપ્યું છે કે એમાં કીબોર્ડ માઉસ બધું છે. સ્ક્રીનની વાત કરું તો સ્ક્રીનનો ચોક્કસ એ જ છે કે ભાઈ આટલા સેન્ટીમીટર 11 સેન્ટીમીટર આ બધું જે છે તે અલગ અલગ પ્રકારનો હોઈ શકે. મધરબોર્ડ પણ મોડેલ અને કંપનીના ગુણધર્મો સાથેના ક્લાસ હોઈ શકે. મધરબોર્ડ પણ અલગ અલગ હોઈ શકે, આપણને ખબર છે એ વસ્તુઓ, જેમ કે મોબાઈલ અલગ અલગ કંપનીના હોઈ શકે. અહીં એણે અલગ અલગ એડ્રેસ અને પર્સનને એ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ આપણે ડાયરેક્ટ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જ્યારે પ્રોગ્રામ આવશે એનો, ત્યારે પ્રોગ્રામ હું તમને બોર્ડ પર લખીને એને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીં ઓનર ક્લાસ, ઇનહેરિટન્સ, આ બધા ઓપ્શન્સ ચેપ્ટર વાઇઝ પાછળ આવશે, ધેટ ટાઈમ આપણે જોઈશું. બરાબર છે. અહીં આપણે જે છે ને તે 6 ચેપ્ટર પૂરું કરીએ. એની અંદર આપણે જોઈશું 7 ચેપ્ટરમાં આગળ જતાં જાવાના આ જે ચેપ્ટર છે તે આપણે જાવાના મૂળભૂત બાબતો એને આપણે આગલા કોન્સેપ્ટ્સની અંદર જોઈશું. પણ અહીં એક વાત ચોક્કસ આપણે સમજી શકીએ કે જાવા સ્ક્રિપ્ટની અંદર અલગ અલગ એપ્લિકેશન્સ કેવી રીતે બને છે, ડેટા ટાઈપ કોને કહેવાય, મેથડ કોને કહેવાય, એ થોડું આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. આગળ જેમ જેમ આપણે ચેપ્ટરની અંદર જતા જઈશું તેમ તેમ તમને વધારે ખ્યાલ આવશે. ટિલ ધેન, ટેક કેર, ગુડ બાય, વિલ મીટ ઇન સોન.